પોતાની ભૂલ જોવી, પારકાની ભૂલ કે પારકાનો વાંક કાઢવો નહીં. અને કઈ ભૂલ થઈ જાય, કાંક પાપ થઈ જાય તો આપણે તરત જ ભગવાન કે આવા સંતોની આગળ આવી અને આપણે કહી દેવું, કબૂલી નાખવું, સ્વીકારી લેવું, તો આપણે હળવા થઈ જાય. અને તો જિંદગી જીવવાની મજા આવે. અંદરમાં ભરેલું પડ્યું હોય ને તો જિંદગી જીવવાની મજા આવે નહીં. હજી કવિ આગળ કહે છે, વૃક્ષાતીત થઈ ભરુ જગતમાં સહેજે રહો સમતુલજી. વૃક્ષાતીત થઈ ભરુ જગતમાં સહેજે રહો સમતુલજી. પરમારથમાં પ્રીત વાધેને, પરમારથમાં પ્રીત વાધેને, પરધન સમધૂર. પ્રભુ મને થાજે એવો અનુકૂળ, પ્રભુ મને થાજે એવો અનુકૂળજી. શું કહે છે કવિ? પક્ષાતીત થઈ ફરું જગતમાં. આપણે જે એકબીજાની નિંદા, ઉથલી, ટીકા કરીએ છીએ ને, એમાં આપણે ક્યાંક ને ક્યાંક પક્ષમાં આવી જાય છે. એક પક્ષના હોય ને ત્યારે બીજા પક્ષની આપણે ઓટોમેટિક નિંદા કરીએ છીએ. સમજી ગયા? આપણને ક્યાંક ને ક્યાંક મનાઈ જાય કે એ મારા નથી, આપણા નથી, હું આ પક્ષનો છું, આ પક્ષનો છું. જો એ અને બી હોય તો એ વાળા હોય ને એ હંમેશા બી ની નિંદા જ કરે, હારું કોઈ દી ના બોલે. અને જે બી પક્ષ વાળા હોય, જે પક્ષ ને વિપક્ષ સમજો ને તમે, બધે હોય પક્ષ અને વિપક્ષ, એનો કામ શું હોય? બોલો ગમે એવું હારું કરે તો વિરોધ જ કરવાનો, એમ જાણી જોઈને એનો ધંધો જ હોય, વિરોધ જ કરવાનો. કેમ? ત્યાં કને પક્ષ ને વિપક્ષ છે એટલે. માટે કવિ કે પક્ષાતીત થઈ, આ પક્ષા પક્ષી છે ને એને છોડી દઈએ હો, અને એક બના થઈને રહીએ તો આપણે ક્યારે નિંદા ટીકામાં પડીએ નહીં. નહીતર નિંદા ટીકા કુથલી કરશું તો એનેથી બહુ મોટું દોષ થશે. અને શાસ્ત્રમાં એમ કહેલું છે કે પોતાના વખાણ અને પારકી નિંદા આ પોતાના પુણ્યને નાશ કરનાર છે. માટે ક્યારેય પોતાના વખાણ ન કરવા અને બીજાની નિંદા ન કરવી. મહારાજે શિક્ષાપત્રીમાં પણ ના પાડી, સમજ્યા ને? નિંદા જે કરે છે એ શું કરે? બીજાના પાપ ધોયો. આપણે જેની નિંદા કરીએ એના પાપ ધોવાય ને આપણા પુણ્ય ધોવાય. એટલા માટે શાસ્ત્રકારોએ કીધું છે કે ક્યારે કોઈની નિંદા કરવી જોઈએ નહીં. જે આપણી નિંદા કરતો હોય ને તો આપણે રાજી થાવ કે ભલે નિંદા કરે, આપણે તો વગર મહેનતે ચોખ્ખા થાય છીએ. કોઈ આપણી નિંદા કરે ને તો આપણે તો વગર મહેનતે આપણે ચોખ્ખા થાય છીએ. હવે આપણો કચરો કોણ ધોય? કોઈ ધોય? પણ ઓલો નિંદો કરનારો, આમ તમે કદાચ કોઈકને સફાઈ કરવા માટે રાખો ને તો એ હાથેથી ધોવે, સાબુથી ધોવે, એવી રીતે કદાચ કરે. પણ નિંદા કરનાર વ્યક્તિ પોતાની જીભથી આપણી શુદ્ધિ કરે છે. શેનેથી? જીભથી હો. એટલા માટે આપણા કવિઓએ કીધું કે નિંદા કરનાર મત મરજો, મરજો ઘર કા પૂત, ઓરન કુ પાવન કરે આપે સર્જે ભૂત. આપણી નિંદા કરતો હોય ને તો ભગવાનને પ્રાર્થના કરવી કે ભગવાન એને લાંબુ આયુષ્ય આપજો. એ મારી નિંદા કરે, હું જાણે અજાણે કંઈક પાપ કરતો હોઈશ ને એ ઓટોમેટિક મારા ધોવાતા રહેશે હો. મારા ઘરના દીકરાનું આયુષ્ય ભલે ખૂટી જાય, મારો છોકરો ભલે મરે, પણ નિંદા કરનારો મરવો જોઈએ નહીં. કેટલો લાભ થાય? જગ્યા આપણને જે બીજા આપણી નિંદા કરે તો, પણ એને સામે નિંદા કરનારાને કેટલું નુકસાન કે બીજાને શુદ્ધ કરી કરીને એનો જે કચરો છે ને પોતામાં પોતે આખો ઉકેડો થઈ જાય ને મરીને પાછો ભૂત થાય. એટલે ક્યારે નિંદા તો કરવી જોઈએ નહીં. નિંદક નૈરે રાખીએ અંગન કુટી બંધાઈ, બિના સાબુન પાણી બિના નિર્મલ કરે સો ભાઈ. એવો કોઈ નિંદા કરનારો હોય ને તો આપણે ખર્ચે બંગલો બનાવીને એને રાખો, રોટલા દેવા કે ભાઈ તું અહીંયા રે, રોટલા મારા ખા ને મારી નિંદા કર. કારણ કે બિના સાબુ બિના પાણી એ આપણી શુદ્ધિ કરે છે. સમજ્યા ને? એટલે જગતમાં આપણી કોઈ નિંદા કરતું હોય તો આપણે દુઃખી થવાની ભલે કરે, પણ આપણે ક્યારે કોઈની નિંદા કરવી જોઈએ નહીં. જો આપણે નિંદા કરશું તો એ બધોય દોષ આપણને લાગશે અને શ્રીજી મહારાજના કહેવા પ્રમાણે દેહને અંતે આપણે મરીને નરકમાં જવું પડશે. માટે આવું જીવન ક્યારે જીવવું નહીં, કવિ ના પાડે છે. જૂઠ ભર્યું ના જીવન જીવો,
સંપત્તિ મળતી વિપુલજી સજ્જનના સત્સંગમાં સજ્જનના સત્સંગમાં મારું મનડું રાખે જે તો મને થાજે એવો અનુકૂળજી આજે એવો અનુકૂળ મને સુજે મારી ભૂલ પ્રભુ મને સાજે એવો અનુકૂળજી સંતો કહે છે કે હંમેશા સજ્જનના સંગમાં રહેવું, પણ એવા દુર્જનના સંગમાં ક્યારે રહેવું નહીં. ઘણાને ટેવ હોય ને, કોઈની હારી વાત બોલી જ ના હગે, નિંદા જ કરતા હોય, એનાથી આપણે છેટા રહેવું. કારણ કે જો આપણે નિંદા સાંભળશું તો આપણે પણ ક્યારેક ને ક્યારેક કોકની આગળ બોલવું પડશે. આ એક નિયમ છે. તમે કોકના દોષ સાંભળો ને તો તમે જ્યાં સુધી બીજાની આગળ કયો નહીં ત્યાં સુધી તમને મજા ના આવે. કચરો અંદર કોઈ હાંચવી નથી શકતું. એટલે તમને જો બચવું હોય નિંદા કરવાથી તો નિંદા સાંભળવાથી બચવું પડશે. કાનમાંથી કચરો અંદર ગયો તો મોઢેથી તમારે રિલે કરવો જ પડશે, અંદર હાંચવી નહીં શકે. માટે નિંદા કરવાથી બચવાનો ઉપાય છે કે તમે કોઈની ક્યારે નિંદા સાંભળો નહીં. અને નિંદા ક્યારે નહીં સાંભળાય તો કે જે નિંદા કરનારા હશે એનાથી છેટા રહેશો તો